નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. ગુજરાત પ્રધાનમંડળનું વિસ્તરણ થવાની વાત છેલ્લા થોડાક દિવસોથી ચાલી રહી છે, પરંતુ હવે એવા સમાચાર આવ્યા છે કે મોટા પાયે ફેરફાર થઈ રહ્યા છે. વિસ્તરણ કદાચ નહીં થાય, પણ ગુજરાત પ્રધાનમંડળમાં ભૂપેન્દ્ર પટેલના મુખ્યમંત્રી પદ હેઠળનું જે એમની સરકાર છે, એમના મંત્રીઓ છે, એમાં ફેરફાર થવાની શક્યતા છે. આનું મુખ્ય કારણ એ છે કે ગૃહમંત્રી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કેટલાક કારણોસર કેટલાક મંત્રીઓથી ખૂબ નારાજ છે અને એમની નારાજગી એમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ શેર કરી છે, એમની સાથે શેર કરી છે અને નરેન્દ્રભાઈ પણ આ બાબતે સંમત થયા છે કે કેટલાક પ્રધાનો પોતાની મનમાની કરી રહ્યા છે, મન ફાવે તેમ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, ઉઘરાણા કરી રહ્યા છે અને છતાં પણ એમને ટોકનાર કહેનાર કોઈ નથી. એવા જે 3 મુખ્ય મંત્રીઓ છે, એમના નામ છે, એક તો બચુ ખાબડ. આ બચુ ખાબડ જે છે એને એના પુત્રોએ મનરેગા યોજનામાં મોટા કૌભાંડો કર્યા હતા. ઓન પેપર બતાવતા હતા કે બધું મટીરિયલ રસ્તા બનાવવાનું કે સરકારી મકાન આવાસો બનાવવાનું મટીરિયલ એમણે ખરીદ્યું છે, પણ એમની જ કંપની બોગસ બેનામી કંપનીઓ મારફતે એ લોકો કોઈ પણ જાતના મટીરિયલ સપ્લાય કર્યા વગર પૈસા ઉઘરાવતા હતા અને મોટું કૌભાંડ કર્યું હતું. એ માટે છેવટે પોલીસે એમના પુત્રોની એમની ધરપકડ પણ કરી હતી અને બચુ ખાબડ પંચાયત કૃષિ મંત્રી છે. હવે જે વ્યક્તિ આટલા સારા મંત્રી પદ હેઠળ હોય, એના જ પુત્રો એના જ આંખ નીચે કૌભાંડ થતું હોય એટલે એને ખબર ન હોય એવું તો બને નહીં. આ વાત જ્યારે હાઈકમાન્ડને પહોંચી, ભૂપેન્દ્ર પટેલને તો ખબર જ હતી, પણ એમણે કોઈ પગલા લીધા નહીં. ત્યારે એ લોકોએ ટેક્ટિકલ કારણસર એટલે કે કોઈ પોલિટિકલ કારણસર પગલા નહીં લેવાનું નક્કી કર્યું હતું, પરંતુ હવે છેલ્લે એમના પર તલવારનો ઘા થવાનો છે અને એમને મંત્રી પદેથી રાજીનામું આપવું જ પડશે, અથવા તો જ્યારે નવું મંત્રીમંડળ જાહેરાત થશે ત્યારે એમનું નામ 100% નહીં હોય. ત્યાર પછી બીજા નંબરે છે દક્ષિણ ગુજરાતના મંત્રી મુકેશ પટેલ પાસે વન પર્યાવરણ ખાતું છે. આ મુકેશ પટેલના છોકરાએ શોબાજી કરવા માટે, એનું નામ છે વિશાલ પટેલ, એક 2 નંબરમાં બોગસ લાયસન્સને આધારે રિવોલ્વર ખરીદી હતી અને આ આખું કૌભાંડ રાજ્ય વ્યાપી હતું અને મીડિયામાં પણ ખૂબ એક્સપોઝ થયું હતું. મણિપુરના એના છેડા મળ્યા હતા અને મણિપુરમાંથી ધરપકડ થઈ હતી. ગુજરાતમાંથી પણ ઘણા બધાની ધરપકડ કરવામાં આવી હતી આવા બોગસ લાયસન્સ લેવા માટે, પરંતુ મુકેશ પટેલ મંત્રી જે CR પાટીલના જમણા હાથ ગણાય છે, એમના પુત્ર વિશાલ પટેલ આમાંથી હજુ સુધી બચી ગયા છે. પરંતુ હવે જ્યારે ગુજરાતનું નવા મંત્રીમંડળની જાહેરાત થશે ત્યારે આ મુકેશ પટેલનું નામ 100% નહીં હોય. ત્રીજા નંબરે છે ભીખુસિંહ પરમાર, મંત્રી હમણાંના રાજ્યના મંત્રી. તમને ખ્યાલ હશે મિત્રો કે ગુજરાતમાં થોડા દિવસો પહેલા કરોડોનું વિઝિટ કૌભાંડ તરીકે જાણીતું એક કૌભાંડ થયું હતું, જેમાં સ્કીમ એક બનાવવામાં આવી હતી અને ભૂપેન્દ્ર ઝાલા નામની વ્યક્તિએ આ કૌભાંડ કર્યું હતું અને કરોડો રૂપિયા ઘર ભેગા કર્યા હતા. ભૂપેન્દ્ર ઝાલા હાલમાં તો જેલમાં છે, પણ ભૂપેન્દ્ર ઝાલાએ જેની મદદથી આ કૌભાંડ કર્યું હતું એમનું નામ છે કરણસિંહ પરમાર. આ કરણસિંહ પરમાર મંત્રી ભીખુસિંહના પુત્ર થાય છે, એટલે આ ભીખુસિંહ પણ હવે બચી શકે એમ નથી. અમિત શાહની નજરમાંથી કોઈ બચી શકે એમ નથી અને ભીખુસિંહ પણ નહીં બચી શકે. એમનું મંત્રી પદ પણ ગયું સમજો. બીજી એક ખાસ વાત મારે આજે તમારે એ કરવાની છે કે એક જમાનો હતો જ્યારે ગુજરાતમાં દર બુધવારે કેબિનેટ બેઠક મળતી હતી ને કેબિનેટ બેઠક મળ્યા પછી પત્રકારોને એ વિશે બ્રીફ કરવામાં આવતા હતા. ઘણા વર્ષોથી આ પ્રથા બંધ થઈ ગઈ છે. મંત્રીઓ કયા શું કરે છે, એમના આસિસ્ટન્ટો બધા શું કરે છે, એમના PA શું કરે છે, એમના IAS અધિકારીઓ શું કરે છે, એની કોઈ જ ખબર પત્રકારો સુધી પહોંચતી નથી. હવે તો પત્રકારો ગણ્યા ગાંઠિયા ગાંધીનગર સચિવાલયમાં જાય છે. એક જમાનો હતો જ્યારે જેટલા છાપા કે ચેનલના પત્રકારો હતા લગભગ દરરોજ એકવાર તો ગાંધીનગરનો ફેરો મારતા જ હતા અને કંઈક સ્ટોરી મળતી પણ હતી એમને. હવે તો સરકારી બ્રીફિંગ સિવાય કંઈ મળતું નથી. હું છેલ્લા કેટલાક વખતથી જ્યારે ગાંધીનગર ગયો છું, સચિવાલય ગયો છું, ત્યારે મેં એક પ્રકારની ભયાનક શાંતિ જોઈ. ભયાનક શાંતિનો મતલબ ઘણી બધી રીતે બીજી રીતે થાય છે. ડર લાગે એવી શાંતિ હોય છે અને મંત્રીઓ શું કામ કરે છે, ક્યાંથી એમનું કેટલું ઉપજે છે, એમને સમજણ પડે છે, એ વિશે કોઈને માહિતી હોતી નથી. એમના કે PSO સિવાય કોઈ જાણતું નથી શું થઈ રહ્યું છે. એટલે આ બધી વાતો નરેન્દ્ર મોદી અથવા અમિત શાહથી અજાણી હોય એવું પણ નથી. એટલે ગમે ત્યારે આ ભૂપેન્દ્રસિંહ પટેલની સરકાર, એમના મંત્રીઓમાં મોટા પાયે ફેરબદલ થઈ શકે એ નક્કી છે. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.